ગાઈસ તો સવારના વાગી જાય છે 9:30 અને આ બધું જો ફૂલ ફેમિલી છે ને નાસ્તો કરવા માટે બેસી ગઈ. કેમ દાંત આવે છે? લે ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય બસર. જય જય સ્વામિનારાયણ. ભાઈ આજે છે ને નાસ્તામાં હતી ખારી યેલો ડે છે. યેલો ડે છે ચિંતન જે ખાય ને યેલો જ ખાય. એવું ફૂડ નથી ખાવાનું. એવું નક્કી કર્યું છે આજે આજે જે ચેલેન્જ લીધી છે મેં. આજે તમે છે ને આપણે પીઝા બનાવીને ખાવું. એમ ને પેલા ઢોસા બનાવીને ખાવું. યેલો ન હોય ઢોસા, ઉપર વ્હાઈટ ખીરું હોય. થોડુંક તો પેલા ના ના ખીરું white બટર હોય. લગાવે તો થઈ જાય પેલું. હળદર નાખી દે. ઢોસા બનાવીને અમે વ્હાઈટ ઢોસા બનાવીને ખાવાના. એવું છે ભાઈ, નવું નવું કરે છે ભાઈ. આમ જો અનેરી વચ્ચે બે ગઈ બધાની ડીશમાં થોડુંક થોડુંક ખાવા મળે કે નહીં એટલે. કેમ કેવું લાગે છે? તીખું લાગે છે? ઈ ગાંઠિયા ખાય તો ટાટિયા હાલે ને. હા ટાટી મારા હાલે. દાદા એમ કે ગાંઠિયા કેલા? ખાય તો ટાટિયા હાલે. હા. એમ તો કાલની હું આવી હતી કોમેન્ટ ધમકા કે હા એ કે તમે એટલા ફંક્શનમાં જતા હોય, ઘરે આવું નવું નવું બનાવો છો, બહાર તમારે હોટલમાં અવારનવાર જવાનું થતું હોય તો તમારો બોડી કેમ નથી વધતો? એમ મેન્ટેન કેમ કરો છો? એમ આમ ખાલી ખાવા બતાવવા પૂરતું જ બનાવે. એમ ખાઈ તો સાચવી એટલું જ ખાય એટલું એવું? ખાય. પેટ થોડા ખાઈ ને તો બધી વસ્તુ નડે. સાચી વાત લિમિટેડ છે. ખાઈ તો ન નડે. હમ. એમ કે ગાંઠિયાનો હોય ને વણેલા ગાંઠિયાનો હા. ખાઈ તો ભારતમાં સૌથી ખરાબ ફૂડમાં બીજા નંબરે સ્થાન એવું વણેલા ગાંઠિયાનું. બોલ, પછી રેડીમેડ ખાતા હોય ને ઈ ઘરે બનાવતા હોય ઈ ન હોય. એ તો કોને ખબર? ગુજરાતી ફૂડ પણ તમે બીજા જોવો ને નંબરે. આપણે રેડીમેડ લાવીએ એમાં કેટલો સોડા હોય. આપણે ઘરે બનાવીએ એમાં થોડો એટલો બધો સોડા નાખીએ આપણે. બરાબર. પણ છે ને એ લોકો કોઈ દી ચાખ્યા ન હોય વ્યવસ્થિત, એટલે એ લોકોને નો આઈડિયા આવતો હોય. બરાબર. બાકી ગુજરાતી ફૂડ ની હારે આવે જ નહીં. ગઈશ તો અનેરી થઈ ગઈ છે મસ્ત. વગરનો લીસો કે એની માટે કોડો સોડા બાટલી રે કેટલો મુંડો ટાવ ટાવ. અનેરી માટે ગીત ગાયું. હાલ લે મોટી મમ્મી. દીકરીને ટકો કરાવવાનો છે. એમ તો ક્યારે? મહિના દોઢ મહિનામાં. બોલો લ્યો ભાઈ, ચિંતનભાઈ ને યલો ડે છે તો અનેરી યલો પહેર્યું જો. પછી ચિંતનભાઈ ટકો વાગશે પણ આમ તો વાળ કુણા છે એટલે વાંધો નહીં આવે. બહુ ઓછો વાગશે. જો આપણા કપડા યેલો આવી ભાઈ યલો કપડા આવી ગયા ચિંતનભાઈ ને. પેન્ટ કેમ બ્લેક આવ્યું? બ્લેક પેન્ટ ઈ એવું ન હાલે સીધી પેન્ટ યેલો પહેરવું. પેન્ટ યલો પહેરવું પડે ચિંતન. હવે મળે જ નહીં. હવે- દુકાનમાં લેવા સપનાનો પ્લાઝો પહેર લ્યો. એ દુકાનમાં યેલો એમાં યેલો પ્લાઝો છે, સપનાનો પ્લાઝો પહેર લ્યો. તે હાચ ને એવું કરો ને. ઉજવો તો પૂરેપૂરો ઉજવો. ચેલેન્જ એવી રાખો કે આ જો કુર્તી પહેરીશ. અને એડવર્ટાઈઝ રીલ્સ બનાવીશ કેમ? સમજો તમારું જૂના ઢગલા થઈ જાય. હા. ક્યાં બહાર જવું છે? ચિંતનભાઈ ખોટી વીક લઈ આવશું ચોટલા વાળી લાંબી, લિપસ્ટિક કરી દેવું, મેકઅપ કરી દેવું. ગઈશ તો બપોરના વાગી ગયા છે 1 અને આ બધું જો મસ્ત મજાની રસ પૂરી આવી ગઈ છે. પિનલ શાક એનું છે મગનું, ખમણ ને રસ ને ચટણી ને બધું જોરદાર. ભાઈ ગરમા ગરમ પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બધું જો શંકર પાર્વતી. નીચે કામ કરવા આવ્યા છે ને હા એ બિચારા તો કઈ ખાતા ન હોય આવું. હા તે પપ્પા કે બે જણ રસોઈ બનાવજો એટલે આવું બન્યું. ઓકે જી. જો અનેરી જો હા ગયું પાણી પીધું. નીચે અમારે છે ને રિનોવેશન નું કામ ચાલે છે ને મજૂર એની ત્યાં છે ને ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે. એટલે ગઈકાલે રાતે એ લોકો જમા વગર ના હોઈ ગયા હતા. કેમ કે હોટલમાં નહોતો ગેસ નો બાટલો. એવું હતો ને એ લોકો જ્યાં જમે છે ને તો એટલે અત્યારે છે ને એ લોકોને માટે જમવાનું બધું રેડી કર્યું છે. બરાબર. જો સવારે નાસ્તો કરાવ્યો અને અત્યારે હાલ આ બધું મસ્ત પૂરી ને રસ ને ખમણ ને એવું બધું લઈ આવ્યા છે. બધું નીચે પહોંચાડવાનું છે. ગઈશ તો છે ને 2 ડીશ રેડી થઈ ગઈ છે. જો આ ડીશ બધું આવી ગયું. ઓકે ગઈશ તો આજે જમવામાં છે ભાઈ રસ પૂરી અને મગનું શાક ખમણ. ગઈશ તો સાંજના વાગી ગયા છે 8 અને આ બાજુ રસોડામાં ચાલુ થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું બનવાનું ગરમા ગરમ પૌવા બટેકા તો બફાશે. જો બરાબર છે. કાલે બટેકા ખાવાના છે? પાણીપુરી ખાવાની. પાણીપુરી ખાવાની છે? ક્યાં જાવ છો તો કાલે? ક્યાં? પ્લેનમાં ફરવા? ખામમાં? ગામમાં. હું વાત છે ભાઈ. મારી શેરીની લેડીઝ લોકો અમે જઈએ છીએ. એમ ને સવારથી સાંજ. ઓકે ભાઈ એન્જોય કરો. કાલે રજા છે ભાઈ છોકરાઓને. બરાબર. બાલ બચ્ચાને બધાને. તો ભાઈ બધા શેરીના બધા લેડીઝ લોકો મળીને જાય છે ફાર્મમાં ભાઈ એન્જોય કરવા માટે, ભાઈ સ્વિમિંગ પુલમાં નાહવા માટે. બરાબર ને? ખાસ કરીને તો તમે જેન્ટ્સ તો કેટલા બાળકોને. જાઓ? અમે એમાં રાતે જઈએ ને. એમ ને? જઈ આવો. અને રી જો ભાઈ અહીંથી ફૂટબોલ થી હું 6 ગઈ 6. આમ જો અહીંયા ફૂટબોલની પ્લેયર થવાની છે. જોઈ લ્યો. પિનલ તો હવે કેટલી વાર હોય? બસ બની ગયું. બની ગઈ. ઓકે સરસ. ચાલો ભાઈ. એમ લઈ ગયા છે. એ હું સમજાય છે કઈ?
શોરૂમ આવીને કેટલી ખુશ થઈ ગઈ બલૂન જોઈને. હા કેટલા બધા બલૂન હતા ભાઈ. બલૂન આવતીકાલથી ચોકલેટ ન દેખાડી બોલો. એમ ને હા એમને સેલ કાલથી ચાલુ થવાનું છે. મને તેમ લાગ્યું આજથી થઈ ગયો એટલું આજે એટલા લોકો આવી ગયા. સાચી વાત કાલે છે. શું થાય તમારે? કાલે શું થાય? કાલે તો શું થાય? જે થવાનું હોય થાય. આમાં શું હોય પિનલ? એમાં કાલે અમારે લઈ જવાનો છોકરા હાટો નાસ્તો ભર્યો. ઓકે જી કેટલા જણા થાવ છો? 23 જણા છોકરા ઓહ. બોકરાઓ થઈ. ઓકે ગુડ. આવું છે તમારે? નહીં જઈ આવો તમે. તમારું સેટિંગ આવે ને? હા ગાઈસ તો મસ્ત મજાના બટેકા પૌવા આવી ગયા છે. ગાઈસ તો મસ્ત મજાના બટેકા પૌવા ખાઈ લીધા મસ્ત જોરદાર. હું એને થાય છે કે નહીં એ કરે છે પણ એક તો છે પણ તારી પાસે એક હજી દે હતા ને દઈ દે એને દઈ દે નહીં દઈ દે ખોલી હવે ડબ્બી. ઘડીક હા બસ દઈ દે હાલ. ખોલેલી જોતીસ ખોલેલી દે અત્યારે લગી સારું હતું એમ ને એ સમજતી નહીં હા. એટલે વાંધો નતો હવે સમજવા શીખી જ નહીં હા. એટલે હવે ભાઈ બેન આ મૂંગે બાંધે છે રાયડું ને ઓલો બોલી આગે તો શ્વાસ થી બાદ તઈ સારું હતું જો હવે એમના આમ કે અંદર માટલો લઈ જાય પેન કે હમણાં હા એ વઈ કાલી દઈ ગયો થેન્ક યુ ભગવાન એને આને કૂતરાને રમતને કાગડાને જીવ. એના જેવું થાય છે. ખીચડીમાં હલ્દી કેમ નથી નાખતા ભાઈ? એવી કોમેન્ટ આવે છે પિનલ ખીચડીમાં હલ્દી કેમ નથી નાખતા? ક્યારે હલ્દી નાખશો તો? મેં ખીચડીમાં આદર નાખી છે એટલે ખીચડી કરવી એમાં આદર નાખી પણ સાદી ખીચડી આપણે કરવી ને છે પીળી હા, ખીચડી હા. એવી આપણે પીળી ખીચડી ન કરવી. એમ વ્હાઈટ ખીચડી. વ્હાઈટ ખીચડી કરવી ભાઈ. પીળી ખીચડી કોણ ખાય? પીળી ખીચડી જે લોકો ઘરે ખાતા હોય એ લોકો પીળી ખીચડી ખાય નકર આપણે તો એમ કેવી કે બીમાર હોય ને ત્યારે પીળી ખીચડી કરવી. એવું આણે પીળીનો ટાર્ગેટ લીધો છે. અને આપણું ને પીળી ખીચડી હાથી કરી દેવાની. સાચી વાત છે. પીળી કઢીને પીળી ખીચડી બે થઈ જાય. पिनल आज का क्या? ज्ञान आज का गर्भ संस्कार का क्लास था जो भी तो उसमें से कोई एक दो पॉइंट जो भी अच्छा लगे मेरे को सुना दे आज सब्सक्राइब लोगों को आज सुना આજે दे છે ને મારા આહાર વિહાર અને ડાયટ ઉપરનું ओ સેશન भाई साहब भारी भारी બધું તો એમાં એવું કહેવામાં આવ્યું વાત આખી છે રિયલ સ્ટોરી હોય ને રિયલ સ્ટોરી વાત કરી સ્ટોરી કહી ગયો ચલો સ્ટોરી કહી ગયો કે ઘણા લોકો છે ને પપ્પા ડીશમાં છે ને બધા દેડા મૂકતા હોય હેઠું મૂકતા હા હોય. એઠું મૂકે બહુ બધું તો ઈ જે હેઠું મૂકે છે ને ઈ હું કામ નો હેઠું મૂકવાનું હોય ઈ બધાને ખબર જ છે હું કામ નો મૂકવાનું બધા એમ કે અન્નપૂર્ણાનું અપમાન કર્યું પાપ લાગે ઈ તો છે જ પણ મેન હું કામ નો મૂકે ઈ કોઈ ઈ રીઝન ખબર છે પ્રસાદ ગણાય ને પ્રસાદ આપણે એમ પ્રસાદ ને એટલું ન મુકાય તો પ્રાર્થના કરી હોય તો પ્રસાદ થાય બધા થોડા પ્રાર્થના કરતા હોય પ્રાર્થના કર્યા વગર ભોજન લેતા હોય એ ખાવાનું હોય આપણે પ્રાર્થના કરીને જે ભોજન લેતા હોય એ પ્રસાદ તરીકે હોય એટલે પ્રસાદના ભાવમાં આપણે ખાઈ તો પ્રસાદ કચરામાં ન નખાય એવું કહેવાય પણ જે ન કરતા હોય એને તો બધાને એવું જ લાગતું હોય ને કે આ જે છે એટલું મૂકશો તો ભગવાન પાપ કરશે અન્નનો અપમાન. નારાજ થાય. પણ એવું જ છે પ્લસ બીજું છે કે જ્યારે આપણને છે ને ભગવાનને મોકલા હોય ને ત્યારે આપણને એક્ઝામ્પલ તરીકે છે ને આપણને એમ કીધું હોય કે ચાલો તમારું 300 કિલોનો જથ્થો તમને હું હારે આપું છું એમ એક્ઝામ્પલ બરાબર, તરીકે for example, 300 yes. કિલોનો જથ્થો તમને હારે આપું છું અને 100 કિલો એક્સ્ટ્રા કે તમારા મહેમાનને તમારી હાથે તમારામાંથી ખવડાવવું હોય 400 અને કિલો. 100 કિલો હું તમને એક્સ્ટ્રા જથ્થો આપું છું તો 400 કિલો જથ્થો આપણને આપે ભગવાન ડન તો ઈ આપણે થાળીમાં થદેડા મૂકીને આપણે જાતું કરી દઈએ છેલ્લે આયુષમાં ઘટે એટલે છેલ્લે આયુષમાં ઘટે ઈ આયુષમાં કઈ રીતે ઘટે કે જે લોકોને લિક્વિડ પીવું પડે ઓકે ભાઈ ઓકે ભાઈ એને અન્ન ન 50 મળે. 60 વર્ષની ઉંમર આપી હોય થદેડા એટલા મૂક્યા હોય તો એને 10 વર્ષનું એને અન્ન ઘટે તો એ 50 વર્ષ જ ઈ ખાઈ શકે છેલ્લે 10 વર્ષ એને ખાવું હોય ને તો એને ઈ પીને રેડીને ખાવું પડે સાચી વાત છે ભાઈ બાટલા જેવું દાને દાને पे लिखा है खाने वाले का नाम એનો અર્થ તમને જે દાણા આપ્યા હતા એ તમે વધારે બગાડ નહીં ગયા. એટલે તમારે હવે હા, છેલ્લાની પૂરા થઈ જિંદગીમાં- છેલ્લાની જિંદગીમાં હવે આપણે અન્ન ન ખાઈ શકીએ જો આપણા ભાગમાં અન્ન જ નથી હા. તો એની માટે રસ્તો કાંઈક ભગવાન તો ગમે કાંઈક કે આપણને આપે ને એની પાછળનું દુઃખ એક તો પાપ ભેગું થયું હોય જે અન્નનું અપમાન કર્યું હોય અને બીજું કે અન્ન ખૂટી ગયું હોય તો પાણી, ખાઈ કેમ liquid. શકે? એટલે એને લિક્વિડ Juice. ફોર્મમાં કરે. એટલે પછી એ રીતનું જે બચ્યું હોય ને એ દિવસો એને એ રીતના પૂરા કરે રાઈટ સાચી એટલે વાત એવું છે કહેવાય ભાઈ છે કે હંમેશા ગમે ત્યારે તમે ડીશમાં લાવો તો તમે અન્નનો બગાડ ન કરો